તો અમે અમારા ગુરુના ચરણમાં રહીને સર્વે ભાઈઓને બહેનોને આશીર્વાદ પાઠવીએ છીએ અને કાયમથી કાયમ બધાયનો ભક્તિના માર્ગમાં આંતરિક પ્રગતિ થાય એવી ગુરુચરણમાં પ્રાર્થના કરી. ઘણા માણસો એમ કહેતા હોય કે ભક્તિનું પ્રમાણ શું, તો આ પ્રમાણને દેખાય છે એ શું છે? પ્રમાણ જોતા આવડે તો ડગલે ને પગલે હર દમે દમે ગુરુ મહારાજનું પ્રમાણ તો આપણી સાથે જ છે. પણ ધીમે ધીમે અભ્યાસ કરીને મનની મોટાઈ, કોઈને માન જોતું હોય તોય માન, આવી બધી ગળભાંગ છોડી માનને મૂકી દો, અપમાનને મૂકી દો અને ધીમે 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 દેહ ધ્યાસ છોડી દો. કરત કરત અભ્યાસ જળમતી હો સુજાન, આવન જાવન રસી પથ્થર में પાડે ખાસ. કાયમનો જો અભ્યાસ આપણો ચાલુ હોય તો એ દ્રષ્ટાંત આપ્યું મહાપુરુષોએ કે જૂના જમાનામાં કૂવામાંથી પાણી ખેંચવા માટે કોહ હાંકતા. એને કોહના સાધનોના બધાના નામ હોય. ગરેડી હોય, પૈડું હોય, વરત હોય, વરતડી, કોઈ રાહડી કે કોઈ વરતડી. કૂવામાંથી પાણી ખેંચતા, જ્યાં કોહ પાણીનો ઠલવાય ત્યાં આગળના ભાગમાં મોટી એક છીપર ખોડી હોય, જેથી કરીને પાણી સલકાઈને પૈયામાં ન આવે. બળદુને હાલવાનો એને પૈયું કહેતા. હવે એ રાહડી જે છે, વરતડી જે છે, એ કાં તો સિંદરીની હોય અને સગવડતાવાળા માણસો ખેડૂત સગવડવાળા હોય તો હુતરની હોય. હવે એને કોહ આપણો હાલતો હોય તો આવું ને જાવું, આવું ને જાવું. હવે કઠણમાં કઠણ પથ્થર હોય, એમાં અમુક ટાઈમ જ્યાં થાય ને ત્યાં એ પથ્થરમાં અડધો અડધો ઇંચના ખાંચા, 4-5 ખાંચા પાડી દઈએ, એક નહીં. તો આવી કઠણ પથ્થરમાં જો કાથીની સિંદરીની રાહડી હોય તોય ભલે અને ઉત્તરની હોય તોય ભલે, એ આવતા જાતા કેવડો ખાંચો પાડી દે છે. તો આપણું હૃદય કઠણમાં કઠણ હોય, મન કઠણમાં કઠણ હોય, પણ જો આપણો અભ્યાસ શ્વાસોશ્વાસનો ચાલુ હોય તો એ બધાને કુણા માખણ બનાવી દે. અને ભક્તિમાં જે ભાવ છે એ ભાવ અનેરો મંડે થવા. આ આપણો અભ્યાસ અને સાથોસાથ ગુરુની કૃપા, એટલે કરત અભ્યાસ. આવી રીતે ભેરા મળીને તો આપણે વરાહમાં એક વખત કે 2 વખત ગુરુ ગુણ ગાઈ, કાલી ગેલી વાણીમાં જે આવડે એ ગુણ ગાઈ 2 ઘડી ગુરુના ઘરની વાતો કરીએ. પણ અભ્યાસ છે
એ તો એક જુદી આઈટમ છે. એ તો આપણો કાયમને માટેનો છે. હાલતા ચાલતા ખાતા પીતા એ વિવેક જો આપણે ન શીખીએ તો આપણું જીવન આપણને જેની દિવ્ય દ્રષ્ટિ આપી છે ને એના જેવું બની જાય. અને એ કેટલો આશીર્વાદ આપે એ આપણે વર્ણન ન કરી શકીએ, કારણ કે દયાળુ છે. સદગુરુનું હૃદય કાયમની માટે સંતોનું હૃદય પીંગળેલું છે. એને આપણે રીઝવવા પડે એમ નથી, રીઝી ગયેલા છે. સૂર્યને આપણે કોઈથી ઉગાડવો પડે કે એની મેળે ઉગે છે. એમ સંતોને રીઝવવા માટેની કોશિશ ન કરો, પણ એની જે આપણે માર્ગ સીધો છે અને આંતરિક જે કામ સીધેલું છે એ કામ કરો. આપણું ડાપણ મૂકી દો. ડાપણ મૂકી અને સ્થિર થઈ જાઓ, કારણ કે સ્થિર થયા વિના પાણીમાં આપણું મોઢું દેખાય નહીં. કૂવાને કાંઠે જઈને ઉભા રહ્યો અને પાણી તાજું પીર્યું હોય અને સ્થિર હોય તો તળિયે મોતીડા પડ્યા હોય તો દેખાય, અને તમારું મોઢું પણ એમાં દેખાય. આ એ જ પાણીમાં તમે ઉપરથી એક નાનકડી કાકરી નાખજો તો પાણીમાં ધુજારી આવી જાય. એટલે મોઢું આપણું દેખાય કદાચ, પણ સ્થિર ન દેખાય. મોતીડા તળિયે પડ્યા હોય દેખાતા બંધ થઈ જાય. એટલે આ મહાપુરુષો તો અજર અમર અવિનાશી અને અજન્મા છે, પણ ઈ આંખ ઉઘડે તો થાય. ધર્મચક્ષુનું આ સાંભળવાની આંખનું એ કામ નથી. એ અંતરના ચક્ષુ ઉઘડે તો સાચું સમજાય. તો નાની નાની વાતમાં સાદી સાદી ભાષામાં કેવડો જબરજસ્ત આપણને ગુરુબોધ આપી દીધો કે જાગ મુસાફિર ભજન કરી લે, સિદ્ધને તું ગભરાય, સદગુરુના વચનથી જ બેડો પાર, ગુરુના ભજનથી જ ભવ પાર. એ વાતને નક્કી કરવા માટે 2-3-4 કડી બનાવી અને પડકારો કરીને કહી દીધું કે હું તમને જગાડવા માટે આવ્યો છું. તમે અમારા મહિલા સુઓ, નગર મારે કોઈ દેહ ધારણ કરવાની જરૂર નથી, પણ પરોપકારી બંદા મનુષ્યનો દેહ ધારણ કરી પોતાની પૂર્વની કેટલા જન્મની કમાઈ હોય એ કમાઈને લઈ અને જ્યાં જ્યાં અધિકારી આત્મા હોય, ગામડામાં હોય, ઝૂંપડામાં હોય, બંગલામાં હોય, મોટા શહેરમાં હોય, ધનના ઢગલામાં હોય કે મજૂરી કરતા હોય, એ ન્યા જઈ જઈ પોતાના દેહને કષ્ટ આપી અને કોઈ પણ પ્રકારનો પક્ષપાત વાતમાં, વાણીમાં કે દ્રષ્ટિમાં કે વિચારમાં રાખ્યા વિના જ્યાં આપણે હતા ત્યાં આપણને ગોતી લીધા.
આપણી શું હેસિયત આપણે સંતોને ગોતી લઈએ? કઈ મુદ્રાથી આપણે નક્કી કરી શકીએ? ખેચરી, ભૂચરી, સાસરી, ઉનમુની ને અગોચરી, 5 મુદ્રાથી દરેક મનુષ્યનું જીવન હાલે છે. તો કઈ મુદ્રાથી આપણે સંતો મહાપુરુષોને ઓળખી શકીએ? આપણી હેસિયત નથી, આપણું એટલું બધું ભજન નથી, આપણી એટલી બધી લાગણી નથી, પણ આપણી મુખ મુદ્રાને જોઈને સંતો આપણને ગોતી. નહીતર આપણા જેવા નાના મજૂર માણસોને આ અમૂલ્ય લાભ, જેની કિંમત આંકી ન શકાય એવી વસ્તુ સહજતામાં આપણને આપી દીધી. એ અધિકારીને જ મળે. આપણે પૂર્વના અધિકારી હતા એ હવે ખબર પડી. નકર તો ક્યાં રખડતા હોત, ક્યાં ભટકતા હોત, આપણી પાસે કોણ બેઠું હોત, આપણે કેની પાસે બેઠા હોત, હું ખાતા હોત, હું પીતા હોત, પણ બસાવી લીધા. મહારોગથી બસાવ્યા, મનના રોગથી બસાવ્યા અને દેહના રોગથી પણ બસાવ્યા. એટલે સાદી ભાષામાં કહ્યું કે રામ નામની ઔષધિ અને ખરી રીતે જો ખાય તો અંગમાં પીડા વ્યાપે નહીં. શરીરમાં દર્દ તો થાય પણ વ્યાપક ન બને, એટલે તમારું મન પોષવાય નહીં. ભજનના પ્રતાપે એ પીડા આપણને 100 ગણી પીડા હોય ને એ 5 ગણી થઈ જાય. કોઈ આવીને તમને પૂછે અથવા તો ફોનમાં પૂછે કેમ છે, અરે બહુ સારું છે, કાંઈ વાંધો નથી, એમ તમે કઈ બોલી શકો કે આખા શરીરમાં વ્યાપક પીડા ન હોય તો? એટલે અંગ પીડા વ્યાપે નહીં અને સાથોસાથ મહારોગ પણ મટી જાય. મહારોગ અનંત છે, એનો કોઈ અંત આવે એમ નથી.